ખબર છે, લોકોને ખબર છે, ગામે ગામ ખબર છે, ગૂગલને ખબર છે, પણ પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી. એટલા માટે ખબર નથી કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે. પોતાને સંસ્કારી કહે છે, પોતાને સારા વહીવટ કરતા કહે છે, નિષ્ફળ હોવા છતાં એમને પ્રમોશન મળ્યું. મુખ્યમંત્રી પાસેથી કેમ ગૃહ ખાતું લઈને હર્ષભાઈને આપવું પડ્યું એ પણ ગુજરાતના લોકો પૂછે છે, કારણ કે એમના જ કાર્યકાળમાં સૌથી વધારે ડ્રગ્સ વધ્યું છે ગુજરાતમાં. એમના જ કાર્યકાળમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે, પીવાય છે. કોંગ્રેસના શાસનમાં દુકાળ હતો તો ટ્રેન મારફતે કચ્છ પીવાનું પાણી મોકલાતું હતું. આ ભાજપના રાજમાં ટ્રેન મારફતે કન્ટેનરોથી દારૂ આવે છે. આ ફરક છે. પણ એ સંસ્કારી ગૃહમંત્રીને હપ્તા જે આવે છે એની લાલચમાં ગુજરાતની પ્રજા દેખાતી નથી. ગુજરાતની બેન દીકરીઓ વિધવા થાય છે દેખાતું નથી. અત્યારે જિગ્નેશભાઈ વર્સિસ હર્ષ સંઘવીની આ લડાઈ કરતા ગુજરાતના 6.5 કરોડ લોકો કે જેના યુવાનો આ નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે, જેની નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે, એ 6.5 કરોડની જનતાની જે તકલીફ છે, પીડા છે, આક્રોશ છે. અને બીજી બાજુ સત્તામાં બેઠેલા રાજ્યના મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, આખી સરકાર હોય, જે દર મહિને હપ્તો લે છે, એ હપ્તાની લાલચમાં ગુજરાતની જનતાને આજે નશાના રવાડે ચડાવવા માટે છૂટી મૂકી છે. એ હપ્તાની લાલચમાં ગુજરાતની બેન દીકરીઓ વિધવા થઈ રહી છે, એ એમને દેખાતું નથી. ત્યારે આ લડાઈ સામાન્ય ગુજરાતી અને ગુજરાતની મહિલાઓ આજે સરકાર સામે મોરચો ખોલીને બેઠી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.